આ જે છે નદી છે ને એ સમજી લેજો કે બીજા ત્રીજા મહિના ઊંધી પણ ધીમું ધીમું પણ પાણી વહેતું હોય છે, કારણ કે અમે અહીં અમારો જે એક પક્ષી પોઈન્ટ છે ત્યાં અમે ચણને પહોંચાડવા આવતા હોઈએ છીએ, એટલે અમને ખ્યાલ હોય છે. આ તો ચોમાસામાં તો આ તો ગાંડી ટૂર થઈ જાય. મારા પાછળના જે દ્રશ્યો છે આમ જોવા જઈએ તો આપણે સમજી લેજો કે કોકણથી કમ નથી. આ દ્રશ્યો કચ્છના છે અને પિયોણી મહાદેવ રસ્તા ઉપર જતાં તમને આ જોવા મળે છે. અને ખરેખર અહીં તમને નાહવાનો પણ ખૂબ લુપ્ત ઉઠાવી શકો છો એ લેવલના છે. કેવા ખડખડ પાણી વહે છે અને એમાં આ લોકો જો એ પાણીની આમ એકદમ ઠંડકની મજા લે છે. આદેશ મિત્રો, જો મોટા ડુંગરની ટોચ ઉપરથી પાણી વહેતા હોય બરફ પીગળ્યા પછીના, લગભગ આપણે આ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પણ હાલ મેઘરાજાની ખૂબ સારી મહેરબાની થઈ છે કચ્છ ઉપર, એટલે આવા ઠેર ઠેર ઘણી જગ્યાએ આવા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે આજકાલ. વચનભાઈ, મજા આવે છે? મિત્રો, આપણે હિંગલાજ ધામ પક્ષી પોઈન્ટ મધ્યે જઈએ ત્યારે જે 6 નંબરનો પક્ષી પોઈન્ટ છે ને, તો સામેથી જે રસ્તો આવે છે ને એ પિયોણી મહાદેવ મંદિર છે અને અહીંથી આ નદીમાંથી આપણે પસાર થવું પડે છે. અને વરસાદના 2 દિવસ બાદ આ જુઓ તમે કઈ પ્રકારની નદી ને કેટલી સ્પીડમાં વહી રહી છે. આવા કચ્છમાં ઠેર ઠેર તમને દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ. અને મિત્રો, કેટલું બધું પાણી વહી રહ્યું છે. જો વરસાદ બાદનું, વરસાદ બંધ થયા એને 2 દિવસ થઈ ગયા. આ એને કોકણ જેવા દ્રશ્યો સર્જાણા છે કચ્છમાં હાલ. ને આ બધા દ્રશ્યો એવા છે કે કચ્છી માડુની આંખો ઠારે એવા દ્રશ્યો છે આ. ખાલી તમે જે પાણી વહી રહ્યા છે એનો તમે અવાજ સાંભળો, કેવું સુંદર મજાના પાણી વહી રહ્યા છે અત્યારે. છે સમજી લો, જો ગુડે ગુડે પાણી આવતું હોય તો બાળકોને પણ નવરાવવાની મજા આવતી હોય ને આપણે પણ ખરો આનંદ લઈ શકીએ એ લેવલના અહીં આજે પાણી વહી રહ્યા છે ને એકદમ કેવા ક્રિસ્ટલ ક્લિયર છે ને દ્રશ્યો. ખરેખર પ્રકૃતિ પ્રેમી માણસ અને જેને ફરવાનો જે શોખીન માણસ હોય ને એને ખરેખર અંદરને આનંદ આવે એમ. કચ્છી સેવાધામ ફાઉન્ડેશનના સેવાભાવી મિત્રો છે, પાણીનો માં ખૂબ મજા લઈ રહ્યા છે ને કેવા ખડખડ પાણી વહે છે અને એમાં આ લોકો જો એ પાણીની આમ એકદમ ઠંડકની મજા લે છે. આદેશ મિત્રો, જો નાવાની ખરેખર આમ મોજ પડી જાય, મોજ એ લેવલનો વરસાદ પડે છે. અને આજે તો સન્ડે છે, રવિવાર છે, એટલે ઘણા બધા કચ્છી માળું આવા છેલ્લા નદીઓમાં નાહવા જશે. અને ખરેખર ભલે ખ્યાલ રાખજો, ભલે મોજ લેવી છે પણ જીવન આપણું પૂરું થઈ જાય એવી પણ મોજ ન લેવાય. મોજ કેવી હોય, દિલને આનંદ થાય એવી લેવાય મોજ. જય હો. કચ્છી સેવાધામ ફાઉન્ડેશનનો 6 નંબરનો પક્ષી પોઈન્ટ જે જગ્યા ઉપર આવેલો છે એ જગ્યાના દ્રશ્યો આપ નિહાળી શકો છો. હિંગલાજ ધામ જે જગ્યા છે એ
એ જગ્યા પર